વેલકમ ટુ માય યોગી એજ્યુકેશન ગુજરાત યુટ્યુબ ચેનલ. સ્ટુડન્ટ્સ, આજે આપણે જોઈશું ધોરણ 6 વિષય ગુજરાતી ચેપ્ટર નંબર 3 ચોમાસામાં સૃષ્ટિ સૌંદર્ય, જે સ્વ અધ્યયન પોથીનું સંપૂર્ણ સોલ્યુશન. તો સ્ટુડન્ટ્સ, તમે ચેનલ હજી સુધી સબસ્ક્રાઇબ નથી કરી, ચેનલ સબસ્ક્રાઇબ કરી દો, વિડીયોને લાઈક પણ કરી દો. જોઈએ હવે પ્રશ્ન 1. આપેલા શબ્દનો સાચો અર્થ આપેલા વિકલ્પોમાંથી શોધીને લખો. તો અહીં ચેતન, તો શબ્દો આપવામાં છે ચપળ, સજીવ કે ચમકતું. તો સાચો ઉત્તર શું થશે અહીં? ચેતન એટલે કે સજીવ. નેક્સ્ટ, વેગ, જોર, શક્તિ, ઝડપ. તો વેગ એટલે સાચો ઉત્તર શું થશે? ઝડપ. ઓથ, પાછળ, આથો અથવા, તો સાચો ઉત્તર થશે પાછળ. વધાવવું, તો વધવું, આવકાર, વધારે, તો વધાવવું એટલે આવકાર. કાયર, બળવાન, ડરપોક, કદાવર, તો સાચો ઉત્તર થશે ડરપોક. નેક્સ્ટ, આપેલા શબ્દને લાગુ પડતા શબ્દ ઉદાહરણ મુજબ લખો. તો અહીં ઉદાહરણ છે વરસાદ, છત્રી, વીજળીના ચમકારા, વાદળા અને ઘનઘોર. તો અહીં સાચા ઉત્તર આપવામાં છે પાણી માટે નદી, તળાવ, સરોવર, દરિયો. ખેતર, પાક, ખેડૂત, હળ, જમીન. અહીં આકાશ, તળાવ, ઝાડ માટેના તમામ જવાબો આપવામાં આવ્યા છે. નેક્સ્ટ જોઈએ, આપેલા શબ્દનો અર્થ પાઠમાંથી શોધીને લખો. તો વિદ્યાર્થી મિત્રો, ખાસ તમે હજી સુધી ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી, ચેનલ સબસ્ક્રાઇબ કરી દો, વિડીયોને લાઈક પણ કરી દો અને સાથે હાઈપ પણ કરી દો. અને ખાસ વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6 માટે જે સ્કોલરશિપ પરીક્ષા આવે છે PSE, તો એમની પણ તૈયારી આપણી યુટ્યુબ ચેનલ પર કરવામાં આવે છે. તો ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેવી, તમારા મિત્રોને પણ વિડીયોની લિંકને શેર કરી દેવી. અને તમારી આવનારી જે પ્રથમ પરીક્ષા માટે પણ જે મોડેલ પેપરો આપણી યુટ્યુબ ચેનલ પર તમને મળી જશે. ખાસ ચેનલ સબસ્ક્રાઇબ કરી દેવી. જોઈએ આપણે આપેલ શબ્દોનો અર્થ પાઠમાંથી શોધીને લખો. ભૂશીર, તો દરિયામાં ફેલાયેલો જમીનનો ભાગ. સામુદ્રધુની, બે મોટા જળ રાશિને જોડતી સાંકડી જળપટ્ટી. બેટ, ચારે બાજુ પાણીથી ઘેરાયેલી જમીન. દ્વીપકલ્પ, ત્રણ બાજુથી પાણીથી ઘેરાયેલી જમીન. નેક્સ્ટ જોઈએ પાઠના આધારે ઘટનાક્રમ લખો. તમે અહીં પાઠના આધારે સંપૂર્ણ જે ઘટનાક્રમના જવાબો આપવામાં આવ્યા છે. જોઈએ આગળ ખરા ખોટા લખો. આંબાના ઝાડે તમને કાગડાના મોટા માળાઓ જણાશે, તો ખોટું વિધાન. નવજીવન ધારણ કરવું એટલે 9 વખત જીવન જીવવું, ખોટું વિધાન. તો અહીં પણ સંપૂર્ણ આન્સરો આપવામાં આવ્યા છે. જોઈએ આગળ પ્રશ્ન 6, જોડકા જોડો. આકાશ, તો સાચો ઉત્તર થશે વાદળા. ઝરણા, ખડખડ. ધરતી, લીલી સાડી. ઘાસ, અંકુર. સૌંદર્ય, અદ્ભુત. નેક્સ્ટ, ખાલી જગ્યા પૂરો. રાજી, ગુસ્સે, મોટેથી, ધીમેથી, મદદ, ચિંતા. મોરને કળા કરતો જોઈ શ્રેયા રાજી થઈ ગઈ. બકરી એના બચ્ચાને શિયાળ સાથે જોઈ ગુસ્સે થઈ ગઈ. બાળક કૂતરાને જોઈને મોટેથી રડવા લાગ્યું. મીરાને પગમાં વાગ્યું છે તેથી ધીમેથી ચાલે છે. મારે રંગોથી શીખવી છે એટલે શિક્ષકની મદદ લઈશ. નેક્સ્ટ, વરસાદ પડતો હતો પણ મારી પાસે છત્રી ન હોવાથી પલળી જવાની ચિંતા થઈ. તો આ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો સંપૂર્ણ આન્સર અહીં આપવામાં આવ્યું છે. તો ખાસ તમે સંપૂર્ણ જે સોલ્યુશન જે છે એ જોઈને, વિડીયો જોઈને તમે તમારી સ્વ અધ્યયન પોથીમાં લખી શકો. તો ખાસ ચેનલ સબસ્ક્રાઇબ પણ કરી દેવી, વિડીયોને લાઈક પણ કરી દેવું.